રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધાણીકોઠા રોડ પર કુબેરપરી મઠ ખાતે આવેલ શ્રી પંચેશ્વર મહાદેવ અને શનિદેવ મંદિરમાં આજે શ્રાવણ માસનો ચોથા સોમવારે સાંજે મહાઆરતીમાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળેલ। શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો। આ મહિનાના ચોથા સોમવારે અને મંદિરોમાં સવારથી જ શિવ મંદિરોમાં ભાવિ ભક્તોએ પૂજા કરીને હર હર મહાદેવના નાદ ગુંજ્યા હતા અને મહાદેવજીને ફૂલો અને બિલપત્રથી શણગારવામાં આવેલ। પૂજા અર્ચના કરવામાં આવે છે અને દરેક મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને મહાઆરતી કરવામાં આવે છે। ત્યારે વાત કરવામાં આવે તો ધોરાજીના ધાણીકોઠા રોડ પર કુબેરપરી મઠ ખાતે આવેલ શ્રી પંચેશ્વર મહાદેવ અને શનિદેવ મંદિરનો મહિમા અપરંપાર જોવા મળેલ અને આજરોજ શ્રાવણ માસનો ચોથો સોમવાર હોય તેને લઈને ભાવિ ભક્તો ભીડ જોવા મળેલ। સાથે મંદિરને વિવિધ રોશનીથી શણગાર કરવામાં આવેલ અને સાંજે મહાઆરતી કરવામાં આવેલ અને મંદિર ખાતે રોજ અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। ત્યારે શ્રાવણ માસના ચોથા સોમવારે વહેલી સવારથી શિવ ભક્તો મહાદેવની પૂજા અર્ચના કરવા પહોંચી ગયા હતા અને હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું। સાથે સાંજે મહાઆરતી યોજાઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા અને વિશ્વ શાંતિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી। ધોરાજીની ધર્મપ્રેમી જનતાએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને બહોળી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો મહાઆરતીનો લાભ લીધેલ હતો, સાથે પ્રસાદીનો લાભ લીધેલ હતો। આ મંદિરના કાર્યક્રમના આયોજક શક્તિ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે અને ધોરાજી અને આજુબાજુ વિસ્તારની આસ્થાનું કેન્દ્ર બિંદુ સમાન આ બંને મહાદેવ અને શનિદેવ મંદિર બની ગયેલ। આ મહાઆરતીમાં શિવ ભક્તો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને હર હર મહાદેવના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા હતા। રિપોર્ટર નયનભાઈ રાવરાણી। મોહિત ચંદુભાઈ કંબાઈકર, જય શનિદેવ મહારાજ, જય પંચેશ્વર મહાદેવ। આજ રોજ પરમ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આપણે પંચેશ્વર મહાદેવના મંદિર ઉપર આરતીનો કાર્યક્રમ રાખેલો હતો। ત્યારબાદ મહાપ્રસાદનો કાર્યક્રમ રાખેલો હતો। મહાપ્રસાદની અંદર આપણે હર સોમવારની મહાઆરતી કરીએ છીએ, ત્યારબાદ મહાપ્રસાદ આપીએ છીએ। ત્યારે મહાપ્રસાદની અંદર ઘણા બધા આપણે જ્યારે જેમ કે ઉપવાસ હોય તો ઉપવાસને લગતી વસ્તુ આપીએ છીએ, તો એના કારણે માણસોની દર્શનાર્થે આવે છે ત્યારે આરતીનો લાભ લે છે, તથા મંદિર તરફથી આપણે અવનવા કાર્યક્રમ કરવામાં આવે છે। તો અવનવા કાર્યક્રમમાં એવું હોય છે કે ઘણા લોકોને જે જરૂરિયાત પ્રમાણે વસ્તુ આપવામાં આવે છે, ચકલાના જણ આપવામાં આવે છે, ત્યારબાદ ગાયને નીલું આપવામાં આવે છે। તદુપરાંત જ્યારે કોરોનાનો સમય આવેલો, કોરોનાના સમયની અંદર આપણે મંદિર દ્વારા ઘણા બધા મંડળના સભ્યો ભેગા થઈ અને આપણે મંદિર તરફથી લાડવાનો કાર્યક્રમ કરેલો હતો। એ લાડવા આપણે જગ્યાઓ જઈ અને લાડવાનું વિતરણ કરતા હતા। ત્યારબાદ ગાયોને રોટલીઓ ઘણું બધું નાખી અને આપણે કોરોનાના સમયમાં મંદિર દ્વારા બંદી સેવાઓ કરવામાં આવે છે। જેમ કે મંદિરમાં શનિ મંદિર આ સમયના અંદર શનિદેવની જયંતિ હતી ત્યારે મહાપ્રસાદનો કાર્યક્રમ રાખેલો હતો। હજારોની સંખ્યામાં ભાવિ ભક્તોએ લાભ લીધો આરતીનો, દર્શનનો। ત્યારબાદ મહાપ્રસાદનો કાર્યક્રમ હતો તો મહાપ્રસાદની અંદર પણ લાભ લીધો। જય શનિદેવ મહારાજ, જય પંચેશ્વર મહાદેવ। પંચેશ્વર મહાદેવ મંદિરે આવવા માટે કુબેરપુરી મઠ, પંચેશ્વરનો ડેરો અને મેઇન બજાર ધોરાજી। જય શનિદેવ, જય પંચેશ્વર મહાદેવ। રોલ આપનું નામ? મારું નામ પંકજભાઈ ગોંડલિયા, પંચેશ્વર મહાદેવ મંદિરના પૂજારી છે। આજ સોમવાર છે, શ્રાવણ માસનો સોમવાર છે, ભક્તો દર્શન કરવા આવે અને આજ છેલ્લો સોમવાર એટલે કે આજે 18 તારીખ ને 2025ના રોજ એટલે સોમવાર આજે પંચેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી રાખેલી હતી। ભક્તો બધાએ દર્શન કરવા આવેલા હતા, ભાઈઓ બહેનો તથા અને વડીલો। ને પંચેશ્વર મહાદેવ મંદિર એવું છે કે આપણા ધોરાજીમાં કે 5 જ્યોતિર્લિંગ કોઈ ક્યાંય જોવા નહીં મળી હોય એવું આવું પંચેશ્વર મહાદેવ મંદિર છે અને ભક્તો આવે છે ને દાદાની મનોકામના ભક્તોની પૂરી કરે છે।